સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સના પીએસઆઈ વીકે ગરાસિયા સહિતનો સ્ટાફ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બાઇક ઉપર કેટલાક ઈસમો ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેચાણ તેમજ આપ-લે કરે છે. જેવી બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અંસાર માર્કેટ નજીકના વોકિંગ ફ્લાયઓવર પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન વાલિયા ચોકડી તરફથી બાતમીવાળી બાઇક ઉપર 3 ઈસમો આગળ બેગ મૂકી આવી રહ્યા હતા. જેઓને અટકાવવા જતાં પોલીસને જોઈ 3 પૈકી એક ઈસમ કૂદીને ભાગી ગયો હતો. જ્યારે પોલીસે માંગરોળના કોઠવા ગામના તોસીફ મુસ્તાક શેખ અને મહેન્દ્ર મુકેશ વસાવાને ઝડપી પાડ્યો હતો. જે બંને પાસેથી 973 ગ્રામ ગાંજો, 195 ગ્રામ ચરસ તેમજ બાઇક, 2 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સુએજ ગુલામ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.